Hello everyone, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss a syllabus of SEM 3 paper and the paper code is MJEN 302 History of English Literature based on NEP. We have a total 4 units in this paper. The first one is Age of Chaucer, University Wits, Renaissance and Elizabethan Age, while the second is Wife of Bath's Tale. The third one is Dr. Faustus by Christopher Marlowe. And the fourth one is Elizabethan poetry, which consists of 4 poems. The first one is They Flee From Me by Thomas Wheat, Since There Is No Help by Drayton, One Day I Wrote Her Name by Spenser, and the Sonnet 73 by William Shakespeare. ઓકે, તો યુનિટ 1 જે છે એની અંદર આપણે એજ ઓફ ચોસરને ડિસ્કસ કરશું. ત્યારે એજ ઓફ ચોસરને ડિસ્કસ કરશું તે આપણે ઇંગ્લિશ લિટરેચરની આમ જોવા જાઓ તો રિનાઉન્ડ ફર્સ્ટ એજ થશે, બટ એનાથી પહેલે પણ આપણને એંગ્લો સેક્શન અને એંગ્લો નોર્મન સેક્શન આવી રીતે 2 એજ મળશે. તો એ રીતે જો જોવા જાઓ તમે કે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર ક્યાંથી શરૂઆત થઈ તો આ 3rd નંબરની એજ બનશે. બટ એજ ઓફ ચોસરથી આપણને બધી વસ્તુનું લિસ્ટ મળે છે, બધું રેકોર્ડ્સ મળે છે. તો એ આની અંદર એટલે આપણે એજ ઓફ ચોસર જે છે એ ઇંગ્લિશ લિટરેચરની ફર્સ્ટ એજ માની શકીએ. યુનિવર્સિટી વિટ્સ, તો યુનિવર્સિટી વિટ્સ જે છે એ યુનિવર્સિટીના ટોટલ 7 સ્ટુડન્ટ્સ હતા, એનું ગ્રુપ હતું અને 7 સ્ટુડન્ટ્સ જે છે એ જે ડ્રામા લખતા એની યુનિવર્સિટી વિટ્સમાં લેવામાં આવતું. દે બિલોંગ્સ ટુ ધ એલિઝાબેથન એરા એન્ડ ધ રેનેસાન્સ એન્ડ એલિઝાબેથન એજ. તો રેનેસાન્સની શરૂઆત ઇટાલીથી થઈ હતી, બટ કેવી રીતે એણે ઇંગ્લેન્ડને પ્રભાવિત કર્યું એ આની અંદર આવી જશે અને એલિઝાબેથન એજ પણ આની અંદર ડિસ્કસ થઈ જશે. ઓકે, ધેન ધ સેકન્ડ વન ઇઝ વાઇફ ઓફ બાથ્સ ટેલ. તો વાઇફ ઓફ બાથ્સ ટેલ જે છે એ ખરેખર કોઈ વર્ક નથી, બટ ચોસર એટલે એજ ઓફ ચોસરનો રિનાઉન્ડ રાઇટર કે જેના નામ પરથી આખી એજનું નામ પડ્યું. ઓકે, તો એજ ઓફ ચોસર જે છે એની અંદર ચોસર કરીને એક પોએટ છે, નેશનલ પોએટ, એનું એક વર્ક છે જેનું નામ છે કેન્ટરબરી ટેલ્સ. તો કેન્ટરબરી ટેલ્સ જે છે એની અંદર એક કેરેક્ટર છે જેનું નામ છે વાઇફ ઓફ બાથ. તો વાઇફ ઓફ બાથ જે સ્ટોરી કહે છે એને કહેવાય છે વાઇફ ઓફ બાથ્સ ટેલ. ઓકે, એ ડિસ્કસ કરવાનું રહેશે. યુનિટ 3ની અંદર છે ડૉક્ટર ફોસ્ટસ બાય ક્રિસ્ટોફર માર્લો, આ ડ્રામા છે. અને ચોથી જે છે યુનિટ એની અંદર બધી પોએટ્રી છે, 4 જે આપણને ભણવાની રહેશે. ઓકે, તો આ છે આપણું સિલેબસ. પેપર સ્ટાઇલ જોઈ લઈએ. પેપર સ્ટાઇલ તમારી સેમ જ છે જેમ આપણે સેમ 1માં હતી એવી રીતે જ. યુનિટ 1ની અંદર આપણને કાં તો લોંગ ક્વેશ્ચન લખવાનું રહેશે અથવા તો શોર્ટ નોટ હશે જે યુનિટ 1માંથી આવશે. તો લોંગ ક્વેશ્ચનમાં શું હોઈ શકે, તો તમને હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ પૂછી શકે, યુનિવર્સિટી વિટ્સને લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકે. શોર્ટ નોટ કરવું હોય તો યુનિવર્સિટી વિટ્સના અમુક રાઇટર્સના નામ તમારે દેવાના થશે. અથવા તો તમને એમ પણ કહી શકે કે એજ ઓફ ચોસરના હિસ્ટોરિકલ અને લિટરરી બેકગ્રાઉન્ડને ડિસ્કસ કરો, આ આપણું લોંગ ક્વેશ્ચન થાય. એના સિવાય નીકળી શકે કે ડિસ્કસ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ રેનેસાન્સ ઓન એલિઝાબેથન એરા, કે રેનેસાન્સની અસર એલિઝાબેથન એજ પર શા માટે પડી, કેવી રીતે પડી, વાય ઇટ ઇઝ કોલ્ડ ધ ગોલ્ડન એરા ઓફ લિટરેચર, આ આની અંદર આવી શકે. અને શોર્ટ નોટમાં તમને યુનિવર્સિટી વિટ્સ પૂછી શકે. યુનિટ 2ની વાત કરીએ તો યુનિટ 2માં આપણા પાસે છે વાઇફ ઓફ બાથ્સ ટેલ. આ તમને શોર્ટ નોટમાં અને લોંગ ક્વેશ્ચનમાં બંનેમાં આવી શકે અને આપણા પાસે આ જ એક છે. ઓકે, લોંગ ક્વેશ્ચનમાં તમને કદાચ એમ પૂછી શકે કેન્ટરબરી ટેલ્સમાં આ જે કેરેક્ટર છે એનું શું ભૂમિકા હતી, આવી રીતે હોઈ શકે મે બી, બટ આઈ એમ નોટ શ્યોર. યુનિટ 3ની અંદર ડૉક્ટર ફોસ્ટસ, તો ડૉક્ટર ફોસ્ટસ આખું વર્ક છે એનું લોંગ ક્વેશ્ચનમાં તમે ટાઇટલ પૂછી શકે, થીમ પૂછી શકે, એનું કોઈ એક કેરેક્ટર સ્કેચ પૂછી શકે, આવું બધું આવી શકે. બટ જનરલી આપણે શું કરે છે, કેરેક્ટર સ્કેચ જે છે એ તમને શોર્ટ નોટમાં પૂછે છે અને ડ્રામાને ડિસ્કસ કરો અથવા એને એપ્રિશિએશન કરો અથવા એનું થીમ લખો, એનું ટાઇટલ જસ્ટિફાય કરો, આવું બધું આપણે લોંગમાં આવતું હોય છે. યુનિટ 4 સેમ પોએટ્રી છે, તો આખી પોએટ્રી એપ્રિશિએશન તમને લોંગમાં આવી શકે, એનું થીમ, એનું ટાઇટલ એ બધું આપણને શોર્ટમાં આવી શકે. યુનિટ 5 ઓબ્જેક્ટિવ્સ છે, તો સીધી વસ્તુ છે આપણે બધા યુનિટ્સ કરવાના રહેશે. યુનિટ 1, 2, યુનિટ 4, જેની અંદર ડેફિનેશન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, શોર્ટ ક્વેશ્ચન્સ, ટ્રુ ફોલ્સ અને મેચ ધ ફોલોવિંગ, આટલું આવશે. તો આ છે આપણું સેમ 3નું મેજર ઇંગ્લિશ પેપરનું સિલેબસ. છતાં પણ કંઈને સમજાણવું હોય તો મને જરૂરથી જણાવજો. હું કોમેન્ટમાં તમને તમારી ડાઉટ્સને સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ. અને હા, જો તમને મારા ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ જોઈન કરવા હોય તો એની ડિટેલ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, એને ક્લિક કરી દેજો અને ત્યાંથી તમને આ જે પેપરનું સિલેબસ છે એની PDF પણ મળી જશે. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે સપોઝ તમે મારા પાસે ટ્યુશન નથી આવી શકતા તો તમે મટીરિયલ પણ ઓર્ડર કરી શકો છો. તો મટીરિયલ કેવું હોય છે એ તમે એક વખત જોઈ લેજો. તો આ છે આપણું 302નું ફર્સ્ટ
302નું યુનિટ 4ની ફર્સ્ટ પોયમ દે ફ્લી ફ્રોમ મી. તો ધીસ ઇઝ ધ ઓરિજિનલ ટેક્સ્ટ ઓફ ધ પોયમ. દેન ધીસ ઇઝ ધ ઇન્ટ્રો એન્ડ સમરી. આવી રીતે તમારે લોંગ ક્વેશ્ચન લખવાનું રહેશે. જો તમને એક્ઝામમાં પૂછે તો પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન લખવાનું, સમરી લખવાની. ઓરિજિનલ ટેક્સ્ટ મેં માત્ર વિદ્યાર્થીની સુવિધા માટે લખી છે, પણ તમે એવું નહીં લખો તો ચાલશે. ઓકે, આ આખી એની સમરી થશે કે ફર્સ્ટ સ્ટાન્ઝામાં શું કહ્યું છે, સેકન્ડ સ્ટાન્ઝામાં શું કહ્યું છે, એવી રીતે. ધેન આ બધું ડિસ્કસ થઈ જાય એટલે પછી આપણે લખશું થીમ. ઓકે, તો આ થશે થીમ. એની થીમની અંદર આપણે ઓરિજિનલ કોટેશન્સ પોયમના લેવા જરૂરી થશે. એન્ડ ધેન વી હેવ અ લિટરરી ડિવાઇસીસ. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એવું છે, તમને અમુક વખતે મળશે, અમુક વખતે નહીં મળે. તો જો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ્સ તમને મળે છે, ઓકે, ક્રિટિકલ કોમેન્ટ્સ પણ તમને અમુક વખતે મળશે, અમુક વખતે નહીં મળે. એ રાઇટર પર બેઝડ કરે છે કે કેટલો ફેમસ એ રાઇટર હતો. ઓકે, ટાઇટલ, સ્ટ્રક્ચર ઓફ ધ પોયમ એન્ડ એટ લાસ્ટ કન્ક્લુઝન. ઓકે, તો જો તમને લોંગ ક્વેશ્ચન પૂછે છે પોયમનું તો શું લખશું આપણે? પહેલે ઇન્ટ્રોડક્શન, પછી સમરી, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જો મળે છે તો. અદરવાઇઝ સીધા આપણે થીમ પર ચાલ્યા જશું. થીમ પર ગયા પછી આપણે જોશું ક્રિટિકલ કોમેન્ટ જો છે તો. અદરવાઇઝ ટાઇટલ, લિટરરી ડિવાઇસીસ અને બસ ત્યાં આપણો આન્સર પૂરો થઈ જશે. તો તમને કંઈ પણ ડાઉટ હોય રિગાર્ડિંગ હાઉ ટુ રાઇટ આન્સર ઓર એસે ટાઈપ આન્સર, તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો. હું તમારા ડાઉટને સોલ્વ કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ સો મચ. મે ગોડ બ્લેસ યુ ટુ ઓલ. બાય, ટેક કેર. ધન્યવાદ, આભાર.